નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે તમારું ધોરણ 7 જે છે, ધોરણ 7 વિષય તમારો ગણિત જે છે એની ઓરિજિનલ પ્રશ્ન બેંક અને સાથે સાથે એકમ કસોટી છે એનું પેપર છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર. તો એમાં આપણે ધોરણ 7 વિષય ગણિત તારીખ આજની છે 10/8, કુલ તમારે 25 ગુણ છે. પ્રકરણ 1 માં પૂછાવાનું છે. બરાબર. તેનું સંપૂર્ણ પેપર છે, જોઈએ આપણે. ચાલો, તો હવે પહેલો એમાં પ્રશ્ન 1 છે, એમાંથી કોઈ પણ 3 પ્રશ્ન પૂછાશે કે વિધાન સાચું બને રીતે ખાલી જગ્યા પૂરો. હવે અહીંયા -9 પ્લસ કાઉન્સમાં -5 આપેલા છે, તો -9 અને પ્લસ માઇનસ -5 બરાબર શું થાય? -14 આન્સર આવે. બરાબર. પછી 23 પ્લસ ખાલી જગ્યા બરાબર 0, તો 23 અહીંયા પ્લસ કરીને x ધારી લ્યો અને બરાબર 0 મૂકો, તો x બરાબર શું આવશે? આ પ્લસ છે, બાજુમાં આવી જાય તો -23, તો અહીંયા શું આવશે? 23 પ્લસ -23 બરાબર 0. બરાબર. પછી -7 પ્લસ ખાલી જગ્યા બરાબર -7, તો અહીંયા -7 અહીંયા પ્લસ x ધારી લ્યો બરાબર -7, તો x બરાબર શું થશે? -7 અને +7, તો x બરાબર 0. બરાબર. તો અહીંયા શું આવશે? 0. ત્યારબાદ છે 4 + 5 -5 બરાબર ખાલી જગ્યા +5 -5. હવે અહીંયા તમને આપ્યું છે 4 + 5 અને -5 બરાબર ખાલી જગ્યામાં x ધારી લ્યો વત્તા 5 -5, તો 4 ને 5 કેટલા થાય? 9. 9 - 5 બરાબર અહીંયા x, અહીંયા 5 માંથી 5 જાય તો વત્તા 0. 9 માંથી 5 જાય તો 4 બરાબર x, તો અહીંયા શું આવશે? 4. બરાબર. ચાલો, ત્યારબાદ છે -42 + 42 બરાબર શું થાય? તો કે -42 + 42 બરાબર 0. પછી -34 + 45 બરાબર 45 પ્લસ શું આવશે? તો આપણે અહીંયા ધારી લ્યો તો ડાયરેક્ટ કિંમત મળી જાય તમને કે -34 + 45 બરાબર 45 પ્લસ x ધારી લ્યો. હવે 45 ને આ બાજુ આવવા દો તો -34 + 45 -45 બરાબર x, તો પ્લસ માઇનસ ગયા તો શું વધ્યું? -34. બરાબર. તો આ રીતે કરશો એટલે બાકીનાનો જવાબ તમારે મને કોમેન્ટમાં કહેવાનો છે. સાવ સિમ્પલ છે. બરાબર. ચાલો, ત્યારબાદ 13 સુધી તમારે એ રીતના દાખલા છે. 14મો છે કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે ખાલી જગ્યા છે. શું છે કહેવાનું છે? પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી માટે સમક્રમી છે કે નથી? જો સરવાળા માટે કેવી છે? સમક્રમી છે કે નથી? બાદબાકી માટે સમક્રમી છે કે નથી? આ ખાસ આ કોમેન્ટમાં કહેવાનું છે. બરાબર. ત્યારબાદ છે યોગ્ય જોડકા જોડો. આમાંથી કોઈ પણ એક જોડકું પૂછાશે તમને. સેટ A, B, C અને સેટ 3 આપ્યા છે, A, B અને C. આ ત્રણમાંથી કોઈ પણ એક જોડકું તમારે પરીક્ષામાં પૂછાશે. કે પેલું જે છે -64 + 46 પ્લસ -12 બરાબર -64 + 46 અને -12. તો આમાં જૂથ જે છે એ ફરે છે, તો જૂથનો ગુણધર્મ કહેવાનો. અહીંયા -45 + 0 છે બરાબર -45 છે, તો આમાં શું ગુણધર્મ છે? તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ દેખાય છે આમાં. અહીંયા 50 + -10 અને -10, જો આમાં ક્રમ છે એ ફરે છે, તો આમાં શું આવશે? તો કે ક્રમનો ગુણધર્મ. આમાં સંખ્યા તટસ્થ રહીએ છે, એકને એક છે, તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ છે, અને આમાં શું છે? તો કે આ જૂથનો ગુણધર્મ. બરાબર. પછી આમાંથી ક્રમનો, જૂથનો, તટસ્થ સંખ્યા ત્રણમાં સેમ એવું જ છે, તો આમાં જે છે એ જૂથ છે, પછી આ તટસ્થ સંખ્યા છે અને આ છે એ શું છે? ક્રમનો ગુણધર્મ છે. બરાબર. ક્રમ એકબીજા થતા હોય તો કહેવાનું. પછી આમાં શું છે? તો 64 + 27 અને -100 ક્રમ ફરે છે, તો પહેલામાં શું આવશે? તો કે ક્રમનો ગુણધર્મ. બીજું તટસ્થ સંખ્યા છે, તો આમાં તટસ્થ સંખ્યા, અને ત્રીજામાં શું છે? તો કે જૂથનો ગુણધર્મ. બરાબર. સિમ્પલ આન્સર સહિત છે. બરાબર. હવે નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ જણાવો. કોઈ પણ 4 આમાંથી તમારે પૂછાશે કે કોઈ પણ 2 ઋણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ઋણ મળે. હવે કોઈ પણ 2 ઋણ પૂર્ણાંક, આ માની લો કે -4 × -5 કરી તો +20 થાય. 5 × 20 - પ્લસ થાય. તો આ જવાબ કેવો છે? ખોટો. વિધાન કેવું છે? ખોટું છે. કોઈ પણ 2 પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે. આ તો અહીંયા તમે 9 × 5 કરો તો 45. 45 છે પૂર્ણાંક છે? તો કે હા, તો પૂર્ણાંક જ મળે. પછી પૂર્ણાંક સંખ્યા ગુણાકાર માટે સમક્રમી છે. ચાલો, આ આન્સર છે એ કોમેન્ટમાં જણાવો, સાચું છે કે ખોટું. પછી -1 × -1 બરાબર 1. વિધાન કેવું છે? સાચું, કારણ કે --- પ્લસ થઈ જાય. 0 × -5 બરાબર 0. 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો એટલે જવાબ 0 આવે. આ વિધાન કેવું છે? ખોટું. -7 × -2 × 12 બરાબર 7 × -2 × 12. તો આ વિધાન કેવું છે? સાચું. જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. 15 × -20 + 5 અને 15 × -20 + 15 × 5. ચાલો, આ 15 ×
-20 અને વત્તા 15 × 5 બરાબર. તો શું કર્યું? 15 ને 2 સાથે ગુણાવ્યા, વિધાન સાચું છે બરાબર. તો એ રીતના આન્સર તમારે કહેવાના છે. 30 × 12 કરતાં પરિણામ પૂર્ણાંક સંખ્યા મળે, -30 × 12 કરતાં. પછી કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણતા પરિણામ તે જ સંખ્યા મળે. સાચું છે કે માની લો કે અહીંયા 5 છે એને ગુણ્યા 1 કરો તો તે જ સંખ્યા 5 મળે, 9 છે એને ગુણ્યા 1 કરો તો 9 મળે, 100 છે એને ગુણ્યા 1 કરો તો જવાબ 100 મળે, તે સંખ્યા જ મળે. વિધાન કેવું છે? સાચું છે. 0 × 1000 × 0 બરાબર જવાબ 0 જ આવવાનો છે. -3 × -5 + 6 બરાબર 3. 6 માંથી 5 જાય તો કેટલા થાય? 1 વધે એટલે -3 × -1 થાય. જો અહીંયા આ રીતનું થાય, -3 × -5 વત્તા 6, તો -3 × 6 માંથી 5 જાય તો +1 થાય, તો 3 એકા -3 જવાબ આવે અહીંયા. આ વિધાન ખોટું છે. પછી આપેલા ઉદાહરણ મુજબ કોષ્ટક પૂર્ણ કરો. હવે એમ પેલું છે કે -5 છે ગુણાકાર છે, ઉદાહરણ છે કે -20, તો શું આવે? -25. -5 નો 4 વડે ગુણાકાર કરો તો -20 થાય, 5 વડે કરો તો 25 થાય. એવી રીતે -3 નો 4 વડે કરો તો 4 તેરી -12 અને 3 પચા -15. -12 નો કરો તો 12 ચોખ્ખું -48 અને 12 પચા -60 બરાબર. 7 નો 12 આરે કરો તો 12 સત્તા 84 માઇનસ, અને 7 નો 15 આરે કરો તો 15 સત્તા 105. 8 નો કરો 12 અઠા કેટલા થાય? તો કે ભાઈ 12 અઠા થાય -96 અને 15 અઠા કેટલા થાય? તો કે -120. 10 12 દાણ તો કે -120 અને 10 15 દાણ -150 બરાબર. 11 અઠા -11 ને -8 88, -11 ને +6 ગુણાકારમાં એટલે 11 × 66. 4 × 8 8 ચોક કેવા? તો કે 32 માઇનસ, કારણ કે 1 પ્લસ છે ને 1 માઇનસ, અને 6 ચોક કેવા થાય? 24. -16 × 8. ચાલો આ જવાબ કોમેન્ટ કરો, 16 × 8 અને 16 × 6 આ બંને જવાબ કોમેન્ટ કરવાના છે બરાબર. ચાલો ત્યારબાદ છે આપણે આગળ જોઈએ કે ભાઈ ગણતરી કરીને પ્રશ્નનો ઉકેલ મેળવો. પેલું છે કે દુકાનદારે એક પેન વેચતા 2 રૂપિયાનો નફો થાય છે, તેમજ પેન્સિલ વેચતા 50 પૈસાની ખોટ જાય છે. કોઈ એક દિવસ દુકાનદાર 10 પેન અને 12 પેન્સિલ વેચે, એકંદરે કેટલો નફો થયો? ચાલો 10 પેન વેચે એટલે નફો કેટલો થયો? તો કે 20 રૂપિયાનો. સિમ્પલ ગણતરી કહું છું. અને 12 પેન્સિલ વેચે એટલે 12 × 50 = 60, 6 રૂપિયાની ખોટ ગઈ. તો 20 રૂપિયાનો નફો થયો અને 6 રૂપિયાની ખોટ ગઈ તો 14 રૂપિયા વધે બરાબર. તો એને નફો થશે કે ખોટ થશે એ આન્સર તમારે કોમેન્ટ કરીને કહેવાનો. એવી રીતે બીજું છે કે શ્રીનગરનું આજનું તાપમાન -6 અંશ સેલ્સિયસ છે. પ્રતિ દિવસ તાપમાનમાં 3 અંશ સેલ્સિયસનો વધારો થાય છે, તો 7 દિવસ પછી શહેરનું તાપમાન કેટલું? આજનું -6 છે, પછી પ્રતિ દિવસ 3નો વધારો થાય છે એટલે કેટલા થાય? તો કે -3 થાય. પછી 3નો વધારો થાય એટલે કેટલા થાય? 0 થાય. પછી 3નો વધારો થાય એટલે કેટલા થાય? 3. તો એવી રીતે 7મા દિવસનું તાપમાન કહેવાનું છે. હવે તમને અહીંયા ગણતરી ખરી એટલે ખબર પડી ગઈ કે +3 કરવાના છે, +3 7 વખત કરવાના છે, અથવા તો ગુણાકાર પણ તમે કરી શકો. તો આન્સર કોમેન્ટ કરવાનો બરોબર. એક સ્પર્ધામાં પ્રત્યેક સાચા જવાબ દીઠ +5 ગુણ અને ખોટા જવાબ દીઠ -2 ગુણ મળે. સુરેશ 15 પ્રશ્નોના સાચા જવાબ અને 5 પ્રશ્નોના ખોટા જવાબ આપે. ચાલો સાચા જવાબના કેટલા મળે છે? +5. તો 15ના સાચા જવાબ આપે. 15 × 5 કરો ને 15 50 કેટલા થાય? તો કે 75. હવે ખોટા જવાબના -2 અને 5 પ્રશ્નોના જવાબ ખોટા આપે છે, તો 5 × 2 એટલે કેટલા? તો કે 10 ગુણ માઇનસ થાય એટલે 65 ગુણ એને મળે. મહેશભાઈ ક્રેડિટ ખાતામાં -5000 રૂપિયા છે, તેઓ પ્રતિમાસ 1000 રૂપિયા જમા કરાવે છે, તો એક વર્ષના અંતે તેમના ખાતામાં કેટલી જમા હશે રાશિ? એના ખાતામાં હાલમાં -5000 છે. હવે દર મહિને 1000 રૂપિયા જમા કરે છે એટલે 12 મહિનાના કેટલા થયા? 12000. તો એક વર્ષનો હિસાબ કરીએ તો કેટલા હોય? તો કે 12000, એમાંથી 5000 બાદ થાય એટલે 7000 રૂપિયા વર્ષના અંતે એના ખાતામાં રહ્યા બરાબર. સંખ્યા રેખામાં -76 પરથી જમણી બાજુએ એક કૂદકામાં 10 એકમ આગળ વધે છે, તો 8 કૂદકા પછી કે સંખ્યા રેખા પછી ક્યાં સ્થાન પર પહોંચશે? સંખ્યા રેખા દોરીને જમણી બાજુ જવાનું છે બરાબર. હવે એક વેપારી સફેદ સિમેન્ટની એક થેલી વેચતા 50 રૂપિયાનો નફો થાય છે અને રાખોડી સિમેન્ટની એક થેલી વેચતા 20 રૂપિયા ખોટ થાય છે. તો વેપારી દિવસ દરમિયાન 11 સફેદ સિમેન્ટની થેલી, દિવસ દરમિયાન 12 સિમેન્ટની થેલી સફેદ અને રાખોડી સિમેન્ટની 9 થેલી વેચે છે, તો કેટલો નફો અને ખોટ જશે કહેવાનું છે બરાબર. ચાલો ત્યારબાદ છે કિંમત શોધવાની છે. -40 / 10, અહીંયા -40 / 10, 10 એકા 10, 10 ચોક 40, -4. -55 / 11, 11 50 55, -5. પછી 80 / -5, તો કેટલા 50 80 થાય? 16 50 ને 80 બરાબર. એટલે -16 જવાબ આવશે, કારણ કે માઇનસ નિશાની છે.
-37 ભાગ્યા 1 બરાબર -37. પછી છે 67 ભાગ્યા -1 તો -67. પછી -16 ભાગ્યા 4 અને એને ભાગ્યા 2 તો 16 ભાગ્યા 4 કરી નાખી પહેલાં આપણે. તો ચોકે 16 તો -4 એને ભાગ્યા 2 એટલે -2. અથવા તો છેદનો છેદ અંશમાં જે આમ કરો તો પણ ચાલે. -16 ગુણ્યા 2/4 ચોકે 16 સોરી -16 છેદનો છેદ અંશ બે ભાગાકાર જ છે એટલે ભાગાકાર જ કરો આપણે, એને છેદમાં 2 જાય બરાબર. પછી -48 ભાગ્યા 6 -2 જો -48 ભાગ્યા 6 -+2 8 એટલે -48 ભાગ્યા 6 ને 2 8 બરાબર. કેટલા 48. ચાલો આ કોમેન્ટ કરીને કહેવાનું છે બરાબર. ત્યારબાદ છે 0 ભાગ્યા 18. 0 ભાગ્યા 18 કરો એટલે અહીંયા કોઈ પણ સંખ્યામાં 0 હોય એટલે શું આવે? અંશમાં 0 હોય એટલે 0 બરાબર. અહીંયા 48 વાળો જવાબ ખાસ કોમેન્ટ કરવાનો છે બરાબર. 8 6 48 થશે. પછી અહીંયા -23 + 17 ભાગ્યા -5 + 8 -23 + 17 ભાગ્યા -5 + 8 23 માંથી 17 જાય તો કેટલા? 17 ને 3 20 ને 3 23 એટલે -6 અને -5 ને 8 એટલે +3 3 દુ 6 -2 જવાબ આવે બરાબર. -7 ભાગ્યા 7 તો 7 એકા 7 એટલે બરાબર -1 જવાબ આવશે કારણ કે 7 ની નિશાની કેવી છે? માઇનસ. -12 ભાગ્યા -4 તો માઇનસ પ્લસ ને 4 તેરી 12 એટલે જવાબ આવશે 3. -11 + 10 જો -11 + 10 ભાગ્યા 11 - 10 પ્લસ માઇનસ માઇનસ થઈ જાય એટલે અહીંયા -1 અને છેદમાં +1 તો એટલે જવાબ શું આવશે? -1 બરાબર. ચાલો ત્યારબાદ છે ગણતરી કરીને પ્રશ્નના ઉકેલ મેળવો. એમાં છે કે એક કૂવામાં તળિયેથી 30 ફૂટની ઊંચાઈ સુધી પાણી ભરેલ છે. એક તરવૈયો કૂવાના તળિયેથી વસ્તુ લેવા માટે પ્રતિ મિનિટે 15 ફૂટની ઝડપથી નીચે જાય છે. વસ્તુ લઈને ફરીથી સપાટી પર આવતો તરવૈયાને કેટલો સમય લાગશે? તળિયેથી 30 ફૂટની ઊંચાઈ સુધી પાણી ભરેલ છે એટલે આપણે હવે એક તરવૈયો છે કૂવાના તળિયેથી વસ્તુ લેવા માટે પ્રતિ મિનિટે 15 ફૂટ નીચે એટલે ઉપરથી નીચે નીચેથી પાછો ઉપર આવે એટલે એને નીચે પ્રતિ મિનિટે 15 ફૂટ એટલે નીચે પહોંચતા 2 મિનિટ પાછો ઉપર આવતા 2 મિનિટ લાગે. કેટલા સમય લાગશે કહેવાનું હિન્ટ તમને આપી દીધી છે બરાબર. એક ખાદ્ય પદાર્થને સાચવવા માટે -28°C તાપમાનની જરૂર પડે છે. કોલ્ડ સ્ટોરેજમાં એસી શરૂ કરતાં પ્રતિ કલાકે 4°C નો ઘટાડો થાય છે. સવારે 10 કલાકે તાપમાન 0°C હોય તો કેટલા વાગ્યે ખાદ્ય પદાર્થો કોલ્ડ સ્ટોરેજમાં ટ્રાન્સફર કરી શકાશે બરાબર. પછી એક લિફ્ટ 5 મીટર પ્રતિ મિનિટના દરથી ખાણમાં ઉતરે છે. જો તે જમીનથી 25 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો -250 મીટર સુધી પહોંચતા કેટલો સમય લાગશે? ખાસ આ પણ આન્સર કોમેન્ટ કરવાનો છે. ન સમજાય તો ખાસ એ પણ કોમેન્ટ કરી દેજો બરાબર. તો આ તમારું ધોરણ 7 ગણિત વિષય છે એનું પેપર હતું. સૌ સરળ પેપર છે, મોસ્ટ આઈએમપી છે. આમાંથી જ તમારી એકમ કસોટી છે આ જ છે બરાબર. તો ખાસ પેપર તૈયાર કરી લેજો. મોસ્ટ ઓફ સોલ્યુશન જોઈ ગયા છીએ. કાંઈ ન સમજાય કાંઈ ન આવડતું હોય તો ખાસ કોમેન્ટ બોક્સ છે એમાં કોમેન્ટ કરી દેજો. અને પેપર ડાઉનલોડ કરવું હોય તો આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalaya.in વેબસાઇટ પરથી તમે પેપર ડાઉનલોડ પણ કરી શકશો બરાબર. અને વિડીયો છે એને બધા તમારા મિત્રો સુધી શેર કરી દેજો જેથી એને પણ મોસ્ટ આઈએમપી પેપર મળી જાય બરાબર. અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.